તો વડોદરા ભાજપ કોંગ્રેસ ઘર્ષણ મુદ્દે ભાજપ પ્રમુખનું નિવેદન. કોંગ્રેસ દ્વારા વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાનું આ તરફ પ્રતિક્રિયા આપી છે ભાજપ પ્રમુખે, અને સાથે જ મતદાન પ્રક્રિયા અટકાવવાના પ્રયાસનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના લોકો નશાની હાલતમાં હોવાનું પણ ભાજપના નેતા જણાવી રહ્યા છે. નશામાં ગાળાગાળી કરી હોવાનો ભાજપનો પલટવાર, તો સાથે કોંગ્રેસના વર્તન સામે ડોક્ટર જયપ્રકાશ સોનીની આ નારાજગી, અને વર્તન નહીં સુધરે તો વળતો જવાબ મળશે તેમ પણ જયપ્રકાશ સોની જણાવી રહ્યા છે. સાથે જ કલેક્ટર કચેરીએ ધરણા બાદ મતદાનમાં વિક્ષેપ અને વડોદરાના રાજકારણમાં ગરમાવો, જ્યાં ભાજપ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના હંગામાને ભાજપ પ્રમુખે વખોડી કાઢ્યો હતો. સવારથી કેટલાક દ્રશ્યો એવા સામે આવ્યા જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે કેટલીક જગ્યાઓએ ઘર્ષણ, નારેબાજી આવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલ આપણી સાથે શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે ખરેખર શું મામલો હતો. કોંગ્રેસે જે કર્યું છે ખરેખર તો પાપ છે. અત્યારે ખરેખર મતદાન કરાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે મતદાન રોકવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કોંગ્રેસનો સવારથી ઈરાદો રહ્યો છે પહેલાં કલેક્ટર ઓફિસ જઈને ધરણા કરવાના, પછી આવીએ બૂથમાં આવીને માથાકૂટ કરવાની, બીજી જગ્યાએ પણ જઈને માથાકૂટ કરવાની. અત્યારે બી ચાલી રહ્યું છે. પહેલાં તો નશાની હાલતમાં આવવું, ગાળાગાળી કરવી. એક બેન કોઈ ઊભા હતા બાજુમાં, એ પણ અભદ્ર ભાષામાં વાતો કરી રહ્યા છે, ગાળો બોલી રહ્યા છે અને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે મારી કોંગ્રેસને પણ અપીલ છે કે આપ જરૂરથી મતદાન વધારે થાય એના માટે પ્રયત્ન કરો. આવા બધા સ્ટન્ટ કરવાનો બંધ કરો, લોકોને ગેરમાર્ગે દોરવાનો બંધ કરો. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ વડોદરા. સવારથી જ અલગ અલગ એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આવ્યા. હાલ આપણી સાથે ડોક્ટર ઋત્વિજ પટેલ છે. જે રીતે મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફનો જોગ છે, અને આમ કહું તો ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી જે રીતે કોંગ્રેસને દર વખતની જેમ જાકારો મળી રહ્યો છે, કેમ કે માંજલપુર એ પરંપરાગત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું થાય અથવા તો મતદાન અટકાવી શકાય. વ્યક્તિ બિલકુલ નશાની હાલતમાં હતો. કાર્યકર્તાઓએ એને પકડીને પોલીસના હવાલે પણ કર્યો હતો, પરંતુ પોલીસની જીપમાંથી પણ એ ભાગી ગયો. કોંગ્રેસનું ટોળું આવીને એને છોડાવી ગયું. એટલે કાયદો હાથમાં લેવાના તમામ પ્રયાસ એ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે કર્યા છે. કુલ મળીને હજુ તો મતદાન પૂરું નથી થયું, એ પહેલાં જ કોંગ્રેસ હતાશ નિરાશ થઈ ગઈ છે, હાર સ્વીકારી લીધી છે, અને એટલે જ આ પ્રકારના ત્રાગા એ કરી રહી છે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ વડોદરા.